અટારીએ રાજપૂતાણી ઉભો ઉભો જોતા હતા કે તૈયાર થાય છે અને ન છૂટકે રાજપૂતને કહેવાય ગયું કે રાજપૂતાણી મને શમશેર તો આપો. ન્યાલી કટાક્ષ કર્યો, ઘણો વજન થઈ ગયો, હવે નીકળો. મેણું માર્યું, પણ ત્યાં તો ઘોડીને પગની એડી મારીને બગાક જામ કરી અને ઘોડી રણસંગ્રામમાં વહી ગઈ. રાજપૂત લગ્ન થયા, માતા બહેનો બેઠા છો, માફ કરજો. પરિણાની પહેલી રાત રાજપૂતાણી પોતાની કોણીનું ઓશીકું આપ્યું છે. રાજસ્થાનની ઘટના છે. હાથી દાંતના સુડલા એમ કહેવાય પોંચાથી લઈને કોણી સુધીને, કોણીથી લઈને ખંભા સુધીને એમ કહેવાય હાથી દાંતના સુડલા પહેરેલા છે. અને કોણીના ઓશિકામાં રાજપૂત સૂતો છે અને એમાં કાનની બુટી જે છે એ બરોબર સુડલાની સિફટીમાં આવી અને રાજપૂતથી બોલાઈ ગયો, ઓય બાપા, ઓય માં, કણહાઈ ગયું. એટલામાં કોણી તો હેરવી લીધી સાહેબ, પણ હેરવી લીધું. રાજપૂતને તો ભૂલ થઈ. ભાઈ એટલું નક્કી કરી લીધું કે એક સુડલાની સિફટીમાં કાનની બુટી આવે અને ઓય માડી કરીએ કે તો ઈ ધર્મના ધીંગાણે ક્યાંથી જઈ શકવાનો છે. હાય હાય હાય, હું નાની હતી ને મારી બેનપણીઓ મને પૂછતી હતી કે તું કેવો ધણી પસંદ કરી, તો તેથી હું એમ કહેતી હતી કે સૈયર પેરું છુડલો, જીનરી અખિયા લાલ, પછી ઘડી ભર સુહાગન રહું, મારો આળખ્યો આખો ન્યાલ. આપણે ઓલું નાના પાટેકરનું કયું ફિલ્મ છે, ઓલી કલમ વાલી બાઈ ફિલ્મ હું જોઉં છું સાહેબ, એમ ન માનતા, પણ એમાં મને જે ડાયલોગ ગમતા એ રહું જોઈ લઉં. એમાં જેલમાં હોય, હવારમાં બીજે દી ફાંસી હોય અને એની માં છે સાહેબ એ જેલના હરિયા પકડીને માં રોતી હોય અને તું મેરી માં હે, હસ નાના પાટેકરની દાદાગીરી સાહેબ. અને તેથી માં એમ કહેતી મેં કેસે હસું બેઠા, હું કેમ રો, કેમ દાંત કાઢું, મારે તો તારા મંગળ ગાવા હતા, મારે તો તને પરણાવો હતો. એમાં કમલવાલી બાઈ આમ હામે ઉભી હોય, ઓ કમલવાલી બાઈ इधर आओ, एक दिन के लिए इस घर की बहू बनेगी. हवाરમાં ફાંસી છે અને સાહેબ ફિલ્મમાં એને રોલ તો જોવો કે તારી પત્ની એક દી થવા જાહે ને તો હું આખી જિંદગી ગૌરવ લઈને જીવી શકે કે હું ફલાણાની ઘરવાળી છું. આ ડાયલોગ આવ્યો ક્યાંથી ફિલ્મમાં? મારા સૌરાષ્ટ્રમાંથી આવ્યો. ભગવાન સોમનાથની સખાતે જેથી હમીરજી ગોહિલ નીકળ્યા ને, એ હમીરજી ગોહિલ જેથી જાતા હતા ને વચ્ચે સાહેબ રાત્રોકાળનો પડાવ થયો અને એ પડાવ જે રાતનો એમ કહેવાય ડાયરો બધો બેઠો છે અને એમાં અડધી રાતને ટાણે એક દૂર દૂર એક બેઠેલી માં છે, એના પંડના દીકરાના મરસ્યા ગાય રોવે છે. અને હમીરજીએ કીધું કે માને કોક કયો સાના રે મરસ્યા ન ગાય, અને મરસ્યા એટલી અસર કરે છે કે કાલે સોમનાથના ઠીગાણામાં કોઈ લડી નહીં શકે. માને કયો બંધ થાય, માને ગોતે છે ને કે માં તું રડે છો, અને તેથી માં કહેતી હતી મારો એકનો એક દીકરો નાગાજણ, ચારણ જગદંબા હતા, મારો નાગાજણ કાલે સોમનાથની સખાતે ગયો તો અને દુશ્મનોના હાથે સોમનાથ હાટો મારો દીકરો શહીદ થઈ ગયો છે, તો હું રડું ને શું કરું? અને તેથી હમીરજી બોલ્યા એટલું કે માં આજથી હું તારો દીકરો, પણ હવે રોવાનું બંધ કરો. હમીરજી મારે મારા દીકરાના ગીત ગાવાના હતા લગ્નના, અને આજ મારે મરસ્યા ગાવા પડ્યા કે તો માં હું તારો દીકરો, આજથી તારી તમામ જવાબદારી હું લઈ, તો તારે ભણવું પડે. આઈ માં બોલ્યા છે ચારણ જગદંબા, તો તારે હમીરજી ભણવું પડે. હવે રસ્તે યાર, અને કાલે તો ધીંગાણામાં જવાનું, કાલે તો સોમનાથ પહોંચી જાય કે પણ મારા જેવું ઠેકાણું કે મારી પાસે છે. તેથી વેગડા ભેલની કન્યા હતી એક યુવાન, એ વેગડા ભીલની દીકરીને રાતે જગાડી અને એટલું કીધું એક દિનો ઘર સંસાર છે, પાછો આવે તો તારા ભાગ. પણ એ સોમનાથની સખાતે જાય છે, લાઠીનો પાટવી કુમાર છે, હમીરજી નામ છે, બોલી એને અરે તારે લગ્ન કરવા. અને તેથી એ જગદંબા બોલી હતી કે એક રાત છે ને કે હા આખી જિંદગી એના પાળિયા ઉપર કાઢી નાખી અભિમાનથી હું આ મરદની પત્ની છું. અને સાહેબ એના લગ્ન થયા, એ શબ્દ અહીંયા ખેંચાઈ નાખ્યો છે. એમાં રાજપૂતાણી એટલી વાત પસ્તાવો થયો, અમે સમજણ હતી, સમજાઈ ગયું કે નક્કી રાજપૂતાણીને ગેરસમજ થઈ છે, મારા ઉકારો થઈ ગયો છે એટલે. પણ હવે સમય આવે તો દેખાડું ને, હમણાં વીરતા દેખાડવી કેમ? ત્યાં કે ઉઠ બેઠું કરાય કે હું દોઢ દંડ પીલી એકું છું, જુડો કરાટો આવડે નહીં. સમય આવે હવે ત્યારે દેખાણું, પણ પથારીમાં તલવાર પડી ગઈ. અને પેલા સમય એવો હતો સાહેબ, હજી એવા ઘણા પરિવાર છે કે પતિ પત્ની આખી જિંદગી ન બોલતા હોય,
પણ પરિવારના એક પણ વ્યક્તિને ખબર ન પડવા દે. રહેવાનું એક જ ઓરડામાં, એમાં ફેરફાર નહીં, પણ કોઈને ખબર ન પડે એકાબીજી બોલતા ન હોય. એના સમાધાન તો ઉપરવાળો આવીને કૃષ્ણ પરમાત્મા કરાવતો હોય છે સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સત્ય અહીંયા બન્યું એવું. ધીંગાણાનો ઢોલ વાગ્યો, દિલ્હીનું દળ કટક આવ્યું, મોગલ સામ્રાજ્ય અને દિલ્હીનું દળ કટક આવ્યું અને ગામમાં રીબાંગ ઢીમાંગ બુંબિયો ઢોલ વાગ્યો, સિંધુડા રાગની હરણાઈ ફુગાણી, છે કોઈ મર્દ નીકળો આજ ગાયોની વારે, ગામની બેન દીકરીની ઇજ્જતને માટે, માં ધોમની માટે. અને તેથી અહીંયા રાજપૂત તૈયાર થતો હતો, પણ રાજપૂતાણીને તો ગાંઠ જ પડી ગઈ કે હવે આ ખોટો બધું. રાજપૂત તૈયાર છે, બખ્તરની એક કડી બાંધે તો બીજી કડી તૂટે. બખ્તર બાંધ્યો છે, જોટે તલવાર બાંધી છે, ખંભામાં ભાલો બાંધ્યો છે, ઢાલ બાંધી છે, પણ જ્યાં સુધી રાજપૂતાણી આવીને તલવાર આપી અને એને વિજય તિલક ન કરે ત્યાં સુધી ઘર બહાર નીકળાય નહીં. રાહે ઊભા છે, પણ અટારીએ રાજપૂતાણી ઊભા ઊભા જોતા હતા કે તૈયાર થાય છે અને ન છૂટકે રાજપૂતને કહેવાય ગયું કે રાજપૂતાણી મને શમશેર તો આપો. ન્યાલી કટાક્ષ કર્યો, ઘણો વજન થઈ ગયો, હવે નીકળો. મેણું માર્યું, પણ ત્યાં તો ઘોડીને પગની એડી મારીને બગાક જામ કરી અને ઘોડી રણસંગ્રામમાં વહી ગઈ. હાંજ પડી. વાત બહુ મોટી ટૂંકી લઈ લઉં છું. પછી હાંજે જે સાહેબ જે રાજપૂત જે ઘરે ના આવે, જે યુવાન ઘરે ના આવે, એનું માથું ગોતવા માટે અથવા તેનું શબ ગોતવા માટે રાજપૂતાણી પરિણાના કપડાં પહેરે, હાથમાં ગંગાજળની જારી લઈ, તુલસી પત્ર લઈ અને સમરાગઢમાં રથ લઈ અને પોતાના ધણીને ગોતવા માટે પછી નીકળે. પછી તો ઢાણ પીડ્યું હોય છે, હાથી વગેરેના હુંઢ્યું વગેરેના હાથી, હાથી વગેરેની હુંઢ્યું, માથા વગેરેના ધડ ને ધડ વગેરેના માથા, લોહીના ખાબોચા પડ્યા હોય અને એમાં હાલતી હાલતી હાલી જતી હોય છે ધણીને ગોતવા માટે. આ સમરાગણ ફરતો આટો મારીને વહી આવ્યા, પણ રાજપૂતાણીને કઈ મળ્યા નહીં. એટલે થયું કે ભાગી ગયા હોય, મોઢું શું દેખાડે. અને જ્યાં ઘરે આવે, હાલે છે વાલી દિલદારોની પગની મહેંદી પરથી જુનો કસુબીનો રંગ શબ્દ હાલે છે, મુક્તાની શબ્દની વાત. પાછા આવે છે અને જ્યાં રથમાલી એમ કહેવાય કે રાજપૂતાણી જે હાથમાં ગંગાજળની જારી લઈ અને જેવા ગયા હતા એવા જ પાછા આવ્યા. રાજપૂતની જનેતા ઊભી છે, બાઈના હાહુમાં ઊભા છે, બાઈજી ઊભા છે. આખી રાજસ્થાની ભાષામાં છે વાત, હું ગુજરાતીમાં કરું છું. કાક બાપુએ બહુ સરસ લખી છે, મેઘાણીએ બહુ ટાંકી છે આ વાતને. માએ પૂછ્યું, કા બહુજી શું થયું? સારે રન મેં ફીરી. વહુ જવાબ આપે છે, રાજપૂતાણી જવાબ આપે છે કે બાઈજી સારે રન મેં ફીરી, જારી હાથ લયા, પણ બાઈજી તેરે બેટડે દો કુલ લચવ્યા. એ હાહુમાં તારા દીકરાએ બે કુળ લજ્યું, તારું બહાર લજવું આલે. આખા સમરાગઢમાં આટો મારીને આવી છું, ક્યાંય તમારો દીકરો મને જડ્યો નહીં. અને તેથી 32 કરોડ રવાડા ઠરડાઈને રાજપૂતાણીના એમ કહેવાય કે માના બેઠા થઈ ગયા હતા ને એટલું કીધું, બહુજી માફ કરજો, મેં ધવરાવીને મોટો કર્યો છે. એ મારા ઉદરમાં હતા ત્યારે મેં સંસ્કાર પાયા છે. અને હાહુ બોલે છે, બહુજી મેરો બેટલો તું હી સુગંધરો કંથ, તારી જેવી સિંહણનું પડખું છાયું છે એને. બહુજી મેરો બેટલો તું હી સુગંધરો કંથ, કાં હશે ઘોડાની ગમ સાણીમાં, કાં હશે ગજદંત. બહુ પાછા જાઓ, મારો દીકરો સમરાગઢની મધ્ય પડ્યો હોય, એ ઓરા પોરા પીડ્યા તો પડકારે પતી ગયેલા પીડ્યા હોય. અને ફરી વાર રથ જાય છે, પણ ઘટના એવી બનેલી, દિલ્હીના સુબાનો હાથી ઉપર હતો અને તેથી એમ કે રાજપૂતે ઘોડાની ઉપર કહેવાડી ઉપર હાથ નાખીને એટલું કીધું હતું કે એકવાર હાથીના ખંભા તળ ઉપર ડાબલા માંડી દે અને સુલતાનની બોટી બોટી નો કરી નાખું તો રાજપૂત નહીં. ઈ સાહેબ ઘોડો તો જેવો કૂદ્યો, શમશેરનો ઘા તો સુબા ઉપર થયો, પણ સુબાના બે બાજુ 20 અંગરક્ષકો ભાલા લઈને ઉભેલા. ઈ અહીંયા સુબાનું હેઠું પડવું અને વેલી બાજુથી 20 ભાલાનું પુરવાવું. બાપુ આર પાર નીકળી ગયેલા 40 ભાલા. મોરલાની કળાઈ જેમ પૂરાઈ જાય અને કળાઈ પૂરેલો મરલો મરે ને જેમ પીછાની જે ચિત્ર ઊભું થાય ને એવા ભાલાના અણિયું છે એ લાલ ઘોમ લોહી લઈને બારી નીકળી ગયેલી. અને એમાં હાથી ગાંડો થયેલો, કેમ કે એને સુબાને માર્યો હોય, હાથી હોંઠમાં લીધો, ઉપર ઉસાડ્યો અને દાંત ઉપર લીધો, દાંત એમ કહેવાય વાડીમાં ભાંગ્યો, ખોડોડ ભોફ કરતો એમ કહેવાય કે રાજપૂતને નીચે આવું. હાથી દાંતના ભાંગલા દાંતનો ટેકો રહી ગયો છે, સામે 40 ભાલાના પીસા દેખાય છે.
વિજયનો તો ડંકો વાગી ગયેલો, પણ ઉપર ગીધ અને કાગડા ક્રાવ 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 મળદા વિખવા એમ કે માથે આટા મારે છે. અને તેથી આ રાજપૂત પીડો પીડો કહેતો તો કે હે કાગા, હે ગીધડા, કાગા સબ તન ખાઈયો, સુન સુન ખાઈયો માસ, मेरी दो नैना मत खाइयो, अब मुझे पीयू मिलन के आस. જ્યાં સુધી મારી રાજપૂતાણી નો આવે ત્યાં સુધી મારી આંખું ને હજીવન રહેવા દેજો. અને હે જગદંબા, હે માત ભારતી, મારી અર્ધાંગના ન આવે ત્યાં સુધી મારો આત્મો લેતો નહીં. એકવાર મારું રૂપી જોઈ લે. અને રાજપૂતાણી જે આવે છે, લોહી ત્રપે છે, ત્રપક ત્રપક, ટપક ટપક નહીં. શિવલિંગ ઉપર જેમ દળતી માલી પાણીના ટીપા પડતા હોય ને એનો અવાજ આવે, ત્રપક ત્રપક, એમ લોહી નીતરી રહ્યું છે. આમ જ્યાં રાજપૂતાણી આવ્યા અને જોયું કેસરિયાને, ભાઈ ભાઈ ધન્ય છે રાજપૂત તમને. રાજપૂતાણી, જય માતાજી, જય માતાજી. રાજપૂત બાઈના મોઢામાં શબ્દ નીકળ્યો. મારો કાગ બાપુ લખે કે મારા છોડાની છીપટીએ કણકણો વાલા ધણી, હું તો અવળું સમજી રે, એ મારી ભૂલ ઘણી. દરબાર જાજા જુવાર રગમાસી થાવો. રાજપૂતની આંખ બંધ થાવી, દાંતનું ખેંચવું, માથાનું જુદું થાવું. ઈ મસ્તકને રાજપૂતાણીએ ખોળામાં લીધું. ત્યારે સતી પ્રથા, લાકડા ખડકાણા. એ લાકડા ખડકાણા લાકડાની સેવ ઉપર રાજપૂતાણી પદ્માસન લગાવીને બેહી ગયા છે. અને પદ્માસનની પરિસ્થિતિ આપ જાણો છો, બે હાથ ઉપર પગને એમ કહેવાય બે પાણીઓ આમણામાં આવી જાય. અને ખોળામાં રાજપૂતનું માથું લીધું. જય અંબે, જય અંબે, અને પોતાના સત્યથી જમણા પગમાંથી એમ અગ્નિનારાયણનું પ્રગટ થવું. અને હાડ 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 કરતો અગ્નિ લાગવું. જેમ જેમ લાકડાનું બળવું, અહીંયા મોઢામાંથી સ્વર નીકળવો, જય અંબે, જય અંબે, જય અંબે. આપ કહેશો કે આવું થઈ શકે કે આંદોલન કરવા વાળો માણસ સાચો ક્યારેક તાનમાં આવી જાય અને એ જો જાહેરમાં ઘાસલેટ સાટીને જો બોલતો બંધ ન રહી શકતો હોય તો જેનામાં ભગવતીની કૃપા હોય એ બોલવાનું બંધ થાય કઈ રીતે સાહેબ? આ મોઢામાંથી સ્વર નીકળે, જય અંબે. સાહેબ લાકડાનું બળવું, રાજપૂતાણીને જેમ હેઠળ થોડાક લાકડા બળવા એટલે અંદર થોડુંક ઉતરવું, આત્માનો ત્યાગ થવો, પદ્માસનનું છૂટવું. જેવું પદ્માસનનું છૂટવું અને રાજપૂતના માથાને આમ નમવું, અને જેવું રાજપૂતનું માથું છે એ આમ ફર્યું એટલે રાજપૂતના હોઠ જે હતા એ રજપૂતાણીની પગની પાની અડવું અને મારા મેઘાણીને લખવું કે એવી વાલી દિલદારોની પગની મેદી પરથી ચૂનો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગો, ઓ રાજ મને લાગો, ઓ રાજ મને લાગો કસુંબીનો રંગ. સર પર સર સાધાર્ય મારે અનુકાર વર સર ધર પર કર મેર કરે, હરિ હર સૂર્યાચાર્ય ચાર્યતિ માન હર ભર ભર યતિયુરી હરખ ભરે, નીરખાત નર કાવા કવર નિર નિર જન નિકટ મુકુટ સિર સવર્ણ મે, ઘર પનાર પટ ડુંગર રંગ ભર સુધીર શ્યામ રમે મારો, રંગ ભર સુધીર શ્યામ રમે મારો, રંગ ભર સુધીર